જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું બાળકોની ફેવરિટ કપ કેક. તો ચાલો કેક બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો કપ કેક બનાવવા માટે મેં અહીંયા 5 ટાઈગરના બિસ્કિટ લીધેલા છે, જે નાનું 10 વાળું પેક આવે એ લીધેલું છે. તો હવે આપણે એને તોડી અને મિક્સર જારમાં નાખી દઈશું અને એનો પાવડર બનાવી લઈશું. તમે કોઈ પણ ચોકલેટ ફ્લેવરના બિસ્કિટ લઈ શકો છો. ટાઈગર ન મળે તો તમે હેપી ઓરિયો કોઈ પણ બિસ્કિટ લઈ શકો છો. હું એના ટુકડા નથી કરી રહી, ડાયરેક્ટ મિક્સર જારમાં જેનો આપણે પાવડર બનાવી લઈશું. તો આપણે બધા બિસ્કિટ લઈ લીધેલા છે. હવે આપણે એને પાવડર બનાવી લઈશું. આપણે બિસ્કિટનો ભૂકો કરી લીધેલો છે અને આ બિસ્કિટ ઓલરેડી મીઠા જ હોય છે, એટલે આપણે ખાંડ નથી નાખેલી. જો તમને વધારે મીઠું પસંદ હોય તો તમે ખાંડ નાખી શકો છો. હવે આપણે જે બિસ્કિટનો ભૂકો કરેલો છે એને એક બાઉલમાં લઈ લઈશું. તો આપણે બધો બિસ્કિટનો ભૂકો આમાં લઈ લીધેલો છે. હવે આપણે એમાં થોડું દૂધ કરી અને આમાં બેટર બનાવી લઈશું કેકનું. એક સાથે બધું દૂધ નથી નાખવાનું, આપણે થોડું દૂધ કરીને નાખતું જવાનું છે. જે પ્રમાણે જરૂર લાગે એ પ્રમાણે આપણે દૂધ નાખવાનું છે. અને આ રીતે એને આપણે મિક્સ કરી લઈશું દૂધને સારી રીતે. એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે આપણે. તો આ રીતે આપણે એકદમ સ્મૂથ બેટર બનાવી લીધું છે. તમે જોઈ શકો છો આ રીતનું બેટર બનાવવાનું છે તમારે, આટલું સ્મૂથ. અને આપણે હજુ ½ ટેબલ સ્પૂન જેટલું દૂધ એમાંથી વધેલું છે. તો હવે આપણે એ દૂધનો પણ યુઝ કરી લઈશું. હવે આપણે એમાં 1 ટેબલ સ્પૂન બેકિંગ પાવડર નાખું છું અને 1 ટેબલ સ્પૂન બેકિંગ સોડા નાખી રહી છું. હવે એને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું ને એક જ ડાયરેક્શનમાં ચલાવતા રહેવાનું છે. અને આપણે જે દૂધ રાખેલું હતું એ પણ એમાં એડ કરી દઈશું, એટલે આપણે બેકિંગ સોડા અને પાવડર નાખેલો છે એ એમાં સારી રીતે એક્ટિવ થઈ જાય. અને જો તમારી પાસે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર ના હોય તો તમે ઈનો પાવડરનો યુઝ કરી શકો છો. 1 ટેબલ સ્પૂન ઈનો પાવડર નાખવાનો છે. મારી પાસે આ રીતના પેપર કપ હતા તો હું એ જ લઈ રહી છું. આ પેપર કપમાં આપણે બટર પેપરની કે કોઈ જરૂર નથી પડતી. તો આપણે એમાં જ સારી રીતે બધું જે બેટર બનાવીને રાખેલું છે એ ફિલ કરી દઈશું. અને ½ કપ જ ભરવાનું છે, ફૂલ કપ નથી ભરવાનું. તમે જોઈ શકો છો મેં ½ કપ જ ભરેલું છે, કેમ કે આપણી બેક થઈ જશે કેક એટલે પાછું એમાંથી એકદમ ફૂલીને નહીતર બહાર આવી જશે જો ફૂલ કપ ભરીશું તો. આ રીતે આપણે ટેપ કરી લઈશું સારી રીતે, એટલે એક સરખું આપણું સ્મૂથ બેટર બરાબર સેટ થઈ જાય. અને હું અહીંયા કઢાઈમાં બનાવી રહી છું, તમે કુકરમાં પણ બનાવી શકો છો. અને ગાર્નિશિંગ માટે ઉપરથી થોડા આપણે ચોકો ચિપ્સ એડ કરી રહી છું. તમારે ડ્રાય ફ્રૂટ એડ કરવા હોય તો એ પણ કરી શકો છો તમે. આમાં આપણે ચોકલેટ ફ્લેવર છે એટલે ચોકો ચિપ્સ બાળકોને વધારે પસંદ આવશે, એટલા માટે હું અહીંયા ચોકો ચિપ્સ એડ કરી રહી છું. અને મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી પણ મેં 5 મિનિટ માટે પ્રી હીટ કરી લીધી છે. તો હવે આપણે કેકને એમાં 30 થી 35 મિનિટ સુધી કૂક થવા દઈશું. આ રીતે ખૂબ જ ઇઝી રીતે અને ખૂબ જ ઓછી સામગ્રીમાં એકદમ સરસ સ્પંજી કેક બનીને રેડી થઈ જશે. આપણે કેકને ચેક કરી લઈશું. 35 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણી ટૂથપીક એકદમ ક્લીન બહાર નીકળી છે, મતલબ કે આપણી કેક એકદમ રેડી છે. તો આ રીતે તમે પણ ઓવન વગર કે ઈંડા વગર એકદમ સ્પંજી અને ટેસ્ટી કેક ઘરે જ બનાવી શકો છો. મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ફ્રેન્ડ્સ. અને તમે કોઈ નવી રેસીપી જોવા માંગતા હોય તો મને કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. જોઈ શકો છો કેટલી સ્પંજી અને એકદમ સરસ કેક બનીને રેડી થઈ ગઈ છે. ચલો તો કેકનો આનંદ લઈએ. થેન્ક યુ.